ડોડિયા ગામે જય સિદ્ધનાથ કિસાન ટ્રસ્ટના દુકાનદાર માલિકની ગેરરીતિ આવી છે સામે। ડીએપી ખાતર સાથે ફરજિયાત સલ્ફર પધરાવતા ખેડૂતોએ દુકાન બંધ કરાવી। રવિ પાકને વાવણીને ધ્યાનમાં લઈ ખેડૂતોને ડીએપી ખાતર ન મળતા મુકાયા ચિંતામાં। દુકાનદારો કરી રહ્યા છે બેફામ કાળાબજારી। ખાતરના અછતને કારણે ડોડિયા ગ્રામજનો તથા ખેડૂતો દ્વારા એગ્રોની દુકાન સામે હોબાળો મચાવી દુકાન બંધ કરાવી। ડોડિયા ખાતે આવેલ જય સિદ્ધનાથ કિસાન ટ્રસ્ટ દ્વારા ડીએપી ખાતર સાથે જૂનો સ્ટોક સલ્ફર ખાતર પધરાવતા લોકોએ મચાવ્યો હોબાળો। સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા સાયલા। રમેશચંદ્ર વ્યાસ ગામ ડોળિયા। આજે અહીંયા જયેશભાઈની અહીંયા ડીઓપી ગાડી ઉતરતી હતી તો ખેડૂતોને એક ડીઓપીની થેલી લેવી હોય તો ભલે, 3 થેલી લેવી હોય તો ભલે, કાયદેસર ન લે તો 920 રૂપિયાનું સલ્ફર ફરજિયાત લેવાનું તો ડીઓપી દેવાની વાત થયેલી હતી। માટે અમે ગામ લોકો આવીને દુકાન બંધ કરાવેલ છે। અને આગામી સમયમાં જો ડીએપી ખાતાની અછત છે એના વિશે આગળ શું તમે કહેવા માંગો? ધારાસભ્યોને મેં એટલી વિનંતી કરવી છે કે પાક નિષ્ફળ હજી પણ કંઈ મળ્યું નથી તો ખેડૂતોને આ વાવણીની જરૂર છે, ખેડૂતને ખાતરની, તો ખાતર માટે લાઈનમાં ઊભું રહેવું પડે। 920 રૂપિયાના ગલકા અંદર ભરાવે તો ખેડૂતોને ક્યાંથી પહોંચ્યા? એક થેલી 2200 રૂપિયા પડ્યા। આગામી સમયમાં જો આ જે ડીએપી ખાતાની અછત છે એના માટે આગળ જો કાંઈ કાર્યવાહી ન કરે તો ખેડૂતો વિશે શું તમે કહેવા માંગશો આગળ? તો અમે નાકા બંધ કરાવશું દુકાનો બધું। તકલીફ છે ડીઓપી લેવામાં। હા, 900 રૂપિયા આપે છે ને, 920 અને નો લો તો ડીઓપી નો આપે, નો આપે એમ ને? હા હા, 3 વાર એક આપે એમ ને? હા, આ ગાડી ઉતરે એમ ને? એ હારું હાલ, કોઈના બાપની ગાડી નથી, મારા બાપની. હારું હાલ, બરાબર। હા।